હલો નમસ્કાર મિત્રો, હું નિકુંજ શાહ તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં. મિત્રો, આજે આપણે સગડી ઉપર સરસ મજાના ઢોસા બનાવવાના છે. કોલસાની સગડી હોય, સુરત સ્ટાઇલમાં થોડાક ઢોસા છે, પણ આપણે ટ્રાય કરીશું કે ઓથેન્ટિક ટાઈપના ઢોસા બને ને ટેસ્ટ બી એવો જ આવે. એટલે બધી વસ્તુને આપણે સિમ્પલ રાખીશું. તો ચાલો આપણે રસોઈની શરૂઆત કરીએ. મિત્રો, આપણે બધી જ વસ્તુઓ તાજી વાપરવાની ટ્રાય કરીશું અને એકદમ સિમ્પલ અને સરળ જેવા ઢોસા ક્લાસિક જેને કહેવામાં આવે છે એ બનાવવાની ટ્રાય કરીશું. અને આ ઢોસા હશે મિત્રો કોઈ પણ આથા વગરના હશે. અને તમામ વસ્તુઓ હું તમને આની બનાવતા શીખડાવીશ. નારિયેળની ચટણી, લાલ ચટણી, ઢોસાનો મસાલો, સાંભાર અને અલગ અલગ ટાઈપની જે પ્રિપેરેશન હોય બીજી એની માહિતી પણ આપીશ. તો ચાલો શરૂ કરીએ મિત્રો. સૌપ્રથમ આપણે છે ને નારિયેળની ચટણી, ઢોસામાં નારિયેળની ચટણીનું ખૂબ જ મહત્ત્વ હોય છે. અને નારિયેળની ચટણીમાં આજકાલ જે બહાર ખાય છે એમાં નારિયેળ ઓછું અને દાળિયા વધારે હોય છે, પણ આપણે ટ્રાય કરીશું કે પ્રોપર નારિયેળની ચટણી બનાવી કે જેમાં વધુ ભાગનું નારિયેળ આપણે ઉપયોગ કરી અને એકદમ નારિયેળનો સુગંધિત ટેસ્ટ આવે. તો નારિયેળની ચટણી માટે મિત્રો આપણે અહીંયા લીલું મરચું લીધું. તમે જુઓ, લીલું મરચું એમાં થોડાક પ્રમાણમાં નાખવું બહુ જ જરૂરી છે. લીલું મરચું, ખમણેલું નારિયેળ નાખીશું કારણ કે હું બધું અહીંયા ખાંડી રહ્યું છું એટલા માટે. અને દાળિયા, આપણે પહેલાં દાળિયા અને મરચું થોડું ખાંડી લઈએ, ત્યારબાદ છે ને આપણે નારિયેળ નાખીશું. હવે ધીરે ધીરે કરતાં આપણે નારિયેળ નાખતા જઈશું અને એને મિક્સ કરતા રહીશું, જેથી કરીને આપણી ચટણી છે એ થોડી વારમાં તૈયાર થઈ જાય. જો મિત્રો, આવી રીતે ખાંડા રાખવાનું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરે રાખવાનું. તો આપણી નારિયેળની ચટણી તૈયાર છે, જેમાં નારિયેળ વધારે અને દાળિયા ઓછા. બીજી ચટણી છે મિત્રો સૂકા મરચાંની. આ ચટણી છે એ સાઉથ ઇન્ડિયન ચટણીમાં ખૂબ જ ઉત્તમ ચટણી માનવામાં આવે છે અને ખૂબ જ ટેસ્ટી, ખાવામાં મજા આવે અને સુગંધ આવે. ખાસ કરીને મૈસૂર મસાલા ઢોસા માટે બી આપણે વાપરી શકો છો. લસણ અને મરચાંને આવી રીતે હરવે તમારે કૂટી અને ખાંડી નાખવું અને ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને એને આપણે સાઈડમાં કાઢી લઈશું. જો મિત્રો, એકદમ સુંદર કલર આવ્યો છે એનો. અત્યારે તુવેર દાળ છે હું અહીંયા પલાળી રહ્યો છું અને ચૂલો પ્રગટાવીશું બીજું બાજુ આપણે રસોઈ માટે. ત્યારબાદ એમાં દાળ માટે આપણે પાણી મૂકી દઈએ બફવા માટે. આપણે અહીંયા સાંભાર બનાવીશું એકદમ સિમ્પલ અને સરળ, સરગવાની સિંગુથી ભરપૂર. આપણે દાળ બાફવા મૂકી દીધી. બીજી તરફ આપણે બધા શાકભાજી છે મિત્રો એ સુધારી લઈશું. મિત્રો, આમાં આપણે બટેટું, દૂધી, ટમેટું, ડુંગળી, સરગવો, મરચું, આદું એવું બધું વસ્તુઓ નાખીશું. અને સિઝનલ બીજા શાકભાજી મિત્રો આમાં એ બી નાખી શકાય છે, એવું નથી કે આટલા જ નાખવા. મેં ઘણા સાઉથ ઇન્ડિયનમાં ઘણા લોકોને જોયા છે, ત્યાંના પ્રોપર લોકો હોય છે એના વિશે વાત કરું છું. એ ઘણા બધા શાકભાજી નાખતા હોય છે, જેમ કે પમ્પકિન હોય છે, રીંગણું હોય છે, એવું બી સંભારમાં એ લોકો નાખતા હોય છે. સિઝનલ વેજીટેબલ બી એ લોકો યુઝ કરતા હોય છે, તો એનું બી તમને જણાવી દઉં. જો આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે, થોડી આપણે વલોવી નાખીએ ને લાકડાની આપણે જે ઝીણી છે એના મદદથી. ત્યારબાદ ઝીણી ડુંગળી સમારી લેશું આપણે. સરગવાના લાંબા કટકા કરી લઈએ થોડા. તાજો ઉતારેલો સરગવો એને બી રાખી દઈએ મિત્રો. વઘાર માટે લીમડો લઈ લઈએ. બધા વેજીટેબલનું ખાસ જ મિત્રો આમાં મહત્ત્વ હોય છે, તો ભરપૂર પ્રમાણમાં તમારે બી નાખવા. આંબલીનું પાણી બી અત્યંત જરૂરી હોય છે સંભારમાં, તે બી આપણે પલાળી દઈએ. અને એક બાજુ હું તેલ મૂકી રહ્યો છું મિત્રો. આપણે અહીંયા રેગ્યુલર તેલ લઈએ છીએ, પણ મેં મિત્રો નારિયેળના તેલમાં બી ટ્રાય કરી છે, ખૂબ સારો ટેસ્ટ આવે છે. જરૂર પ્રમાણે રાઈ નાખી દઈશું, થોડું જીરું નાખી દઈશું અને થોડી અડદની દાળ, લીમડાના પાન, હિંગ. આપણી ડુંગળી છે એ પહેલે થોડી પકવી લેશું. ત્યારબાદ મરચાંની કટકી નાખી દઈએ. ડુંગળીને મરચીને આપણે થોડી પકવી લઈએ. ત્યારબાદ ટમેટાં, હળદર નાખી દઈએ. વચ્ચે વચ્ચે સારી રીતે મિક્સ બી કરતા રહીને હવે બધા શાકભાજી નાખી દઈશું મિત્રો આપણે. એટલે બટેટું ને દૂધી નાખ્યું છે મેં, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, એ થોડું પાકી જાય એટલે બાકી બધું નાખી અને એમાં દાળ નાખીને આપણે આને પૂર્ણ કરીશું. થોડું લાલ મરચું, ધાણા જીરું અને સાંભાર મસાલો આપણે પાણી નાખી દઈએ. અને સરગવાના કટકા છે એ નાખી દઈએ. બાઈફા વગરના મેં એટલે નાખ્યા છે કે ઘણી બધી વાર પાકશે. અને બીજી તરફ મિત્રો આપણે અહીંયા સગડી તૈયાર કરી રહ્યા છીએ આપણે ઢોસા માટે. કારણ કે સગડીનો જે ઢોસાનો ટેસ્ટ હોય છે ને મિત્રો ખરેખર અત્યંત જોરદાર હોય છે. એક સ્મોકી ફ્લેવર આવતું હોય છે એમાં અને પાકવામાં બી ખૂબ મજા આવે. આપણે ઢોસો એક હરખો તાપીએ ને એટલા માટે થોડા ધાણા કાપી લઈએ.
આંબલીનું પાણી તૈયાર કરી લઈએ. જો આપણો સંભાર કેવો ઉકળી રહ્યો છે મિત્રો, એમાં આંબલીનું પાણી નાખી દઈ અને કોથમરી. શાકભાજીની બધી મીઠાશ હશે એટલે આપણે કાંઈ આમાં ગળપણ નાખવાની જરૂર રહેતી નથી. નહીં જેવો ખટાશવાળો ટેસ્ટ આવશે, બહુ તીખો બી નહીં હોય ને એકદમ મસાલેદાર સિમ્પલ અને સરળ સાંભાર આપણો તૈયાર છે. બીજી તરફ મિત્રો આપણે મસાલો કરી રહીએ. ઢોસાનો જે મસાલો હોય એ રાઈ નાખી દઈએ સૌપ્રથમ, થોડું જીરું, થોડી હિંગ, લીમડો, થોડી ડુંગળી અને મરચાં. મિત્રો આ મસાલાનો ટેસ્ટ છે પર્ટિક્યુલર મને ખૂબ ભાવ્યો છે. બીજા કોમ્બિનેશન બી તમે ટ્રાય કરી શકો છો. ટમેટું નાખી દઈએ. હળદર નાખી દઈએ. થોડી હળદર આપણે વધારે રાખીએ જેથી પીળસનો સારો એવો કલર આવે. સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું અને ત્યારબાદ બાફેલા બટેટા. હું મિત્રો અહીંયા થોડી દ્રાક્ષ નાખી રહ્યો છું અને થોડા કાજુ નાખી રહ્યો છું. આનો ટેસ્ટ અને કોમ્બિનેશન મને ખૂબ પર્સનલી ગમ્યું છે આ ઢોસામાં, ખાસ કરીને એટલા માટે હું આવું કર્યું છે. જો તમને ન પસંદ હોય તમે ન નાખો તો બી ચાલે. આપણે નારિયેળની ચટણી માટે વઘાર તૈયાર કરી લઈએ. તેલ ગરમ થાય એટલે એમાં સીધું રાઈ, લીમડો, હિંગ નાખી દઈએ. 2 લાલ મરચાં નાખી દઈએ મેં આખા. અને હવે છોક દઈ. સ્વાદ પ્રમાણે મીઠું આપણે નાખી દઈએ, થોડું ઘટતું હોય એટલા માટે. જો મિત્રો આપણી ચટણી તૈયાર થઈ ગઈ. હવે મિત્રો હું અહીંયા રવાનું ઇન્સ્ટન્ટ બેટર બનાવી રહ્યો છું. આમાં કોઈ પણ જાતની ખરાબ વસ્તુ નથી પડતી. એક આની ખાસિયત છે. રવો અને મીઠું માત્ર આપણે નાખ્યું છે અને એના કરતાં ડબલથી પણ વધારે તમે જુઓ પાણી છે, સાવ પાણી જેવો દેખાય છે. તો મિત્રો લોટી તમારી ફૂલ ગરમ થઈ જાય ત્યારબાદ આવી રીતે પાણી છાંટીને ચેક કરવાની, ઠંડી કરવાની અને ત્યારબાદ તેલ લગાડીને મિત્રો ડુંગળીથી અને સિઝન હું અત્યારે કરી રહ્યો છું. આવું કરવાથી શું થશે કે ઢોસો હોય આપણો ચોટશે નહીં અને સારો બનશે. તવામાં આવું કરવું ખૂબ જ જરૂરી છે. તમારી પાસે કાસ્ટ આયર્ન તવો હોય તો. મારી પાસે છે કાસ્ટ આયર્ન તવો છે એટલા માટે. અને આ રીતે આપણે રવાનું જે બેટર બનાવ્યું ઇન્સ્ટન્ટ એ નાખી દઈશું. અને ધીરે ધીરે જે મોટા હોયણા દેખાતા હોય ત્યાં બી આપણે થોડું થોડું બેટર નાખી દઈશું જેથી આપણો ઢોસો છે એકદમ મસ્ત બને. થોડું તેલ નાખીશું. અને આપણે ફરતી બાજુ આવી રીતે તેલ હું પહોંચાડી દઉં એટલે વ્યવસ્થિત પાકી જાય. જો તમે એક કરતા તાપે પાકે છે ને મિત્રો, આની જ ખાસિયત છે. એટલે જ મેં સગડીમાં કર્યા છે. અને ફરતી બાજુથી પહેલાં ઉખેડવો પડે. ફરતી બાજુ જેવું ઉખેડી જાય પછી આપણે એને આરામથી ઉખેડી શકીએ. એકાદી વાર પહેલાં હાર્ડ લાગે પછી સાવ ઇઝી છે. જો મિત્રો આપણો પરફેક્ટલી ક્રિસ્પી રવા ઢોસા તૈયાર છે અને આપણી પ્લેટ બી સજી ગઈ. હવે ચાલો આપણે આ જ રીતે બીજો ઢોસો બનાવી લઈએ. મૈસૂર ઢોસો બનાવીએ આપણે. તેલ નાખી દીધું. ત્યારબાદ આપણી જે વાટેલી લાલ ચટણી હતી એ જો મિત્રો કેટલો સુંદર કલર આવ્યો છે આનો. સારી ક્વોલિટીના મરચાં હોય ને આજ ફાયદો મિત્રો, અમારા ઘરના મરચાં હોય છે તો બહુ સારામાં સારી ક્વોલિટીના મરચાં હોય છે ને એ અમે રાખી લીધા હોય છે આવી રીતે વાપરવા માટે. એટલે એનો ટેસ્ટ, કલર અને સુગંધ એકદમ જોરદાર આવે. તો જો મિત્રો આપણો મૈસૂર મસાલા ઢોસા જોતાં જ ખાવાનું મન થઈ જાય. એ જ રીતે હું તમને ત્રીજો ઢોસો બી બનાવતા શીખડાવી દઉં મિત્રો. આપણે ત્રણે આમ સિમ્પલ જ ઢોસા રાખ્યા છે તમે જુઓ તો, પણ ત્રણેયનો ટેસ્ટ ડિફરન્સ આવશે કારણ કે ત્રણેયમાં ફિલિંગ બી આમ કહી શકો અલગ અલગ છે એટલા માટે. જો મિત્રો આપણો મસાલા ઢોસો સિમ્પલ રેડી છે. ચાલો મિત્રો હું મારી પ્લેટ સજાવું છું અને ખાવાની તૈયારી કરું છું. હું આશા કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય છે. બીજું તમને સાઉથ ઇન્ડિયન ફૂડમાં શું શું ભાવે એ બી મને જણાવજો. આના સિવાય ઘણી બધી વસ્તુઓ છે મિત્રો. આપણે અહીંયા ગુજરાતમાં બહુ ઓછા લોકોને બધી ખબર હોય છે, પણ જે સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન હોય છે એને ઘણી બધી વસ્તુ નજરમાં હોય છે. તો એમાંથી બી કંઈક આપણે બનાવી શકીએ નેક્સ્ટ એપિસોડમાં. ફરી મળીશું આ જોડી સાથે. ત્યાં સુધી જોતા રહેજો. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર. આવજો.